શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.4 તેનો પ્રશ્ન પહેલો। એક વેપારીએ એક ટેબલ ₹2500માં ખરીદે છે। આ ટેબલ તે ₹2750માં વેચી દે છે, તો વેપારીએ મેળવેલ નફાના ટકા શોધો। જ્યારે આગળ આપણે નફો ખોટને એમ શોધતા, પણ અહીંયા આપણે નફાની ટકાવારી શોધવાની છે, બરાબર। તો સૌપ્રથમ તો આપણે નફો શોધવો પડે। નફો કેટલો છે તો એ શોધો। તો પહેલાં અહીંયા લખીએ કે મૂળ કિંમત તો કે ₹2500 અને વેચાણ કિંમત આપણી પાસે છે ₹2750। તો અહીંયા આપણે શું વેચાણ કિંમત વધારે છે, તો આપણે લખીએ કે વેચાણ કિંમત વધારે હોવાથી નફો થશે। તો નફો બરાબર તો કે વેકી માઇનસ તો કે મૂકી, બરાબર। તો ₹2750 માઇનસ ₹2500। આમાંથી આપણે બાદ કરી નાખીએ તો આપને મળશે ₹250, બરાબર છે। તો એ શું થયું? નફો। તો હવે આપણે લખીએ કે નફાની ટકાવારી બરાબર, તો અહીંયા આપણી પાસે તો કે નફો કેટલો છે, તો કે 250 છેદમાં મૂળ કિંમત કેટલી છે, તો કે 2500 અને ટકા છે એટલે આપણે 100%। તો અહીંયા 1 ઉડાડી દઈએ, બરાબર। તો આપણી પાસે તો કે 25 ભાગ્યા આપણે 10 કરીએ એટલે આપણી પાસે શું આવે? અહીંયા આપણે 10 એટલે 25 ભાગ્યા 250 કરીએ તો આપણને 10 મળે। તો એ શું મળ્યું? તો કે 10% મળ્યા। તો વેપારીએ અહીં લખીએ વેપારીએ મેળવેલ નફાની ટકા તો કે 10 મળે, બરાબર। દાખલા નંબર 2। એક વેપારી એક જૂનું ટીવી ₹3500માં ખરીદે છે। બજારમાં તે ન વેચાતા કિંમત ઘટાડીને ₹3325માં વેચી દે છે, તો વેપારીને થયેલી ખોટના ટકા શોધો। તો અહીંયા આપણે આગળ જેમ કરેલું હતું તો કે મૂકી બરાબર 3500 અને વેકી બરાબર રૂપિયા તો કે 3325। તો અહીં લખીએ વેચાણ કિંમત ઓછી હોવાથી ખોટ થશે, બરાબર। તો ખોટ માટે તો અહીંયા મૂકી માઇનસ વેકી ₹3500 માઇનસ 3325। તો આ બંનેમાં બાદબાકી કરી નાખીએ તો આપણે ₹175 મળે। તો અહીંયા લખીએ ખોટની ટકાવારી બરાબર, તો આપણી પાસે ખોટ કેટલી છે તો કે 175 છેદમાં મૂળ કિંમત આપણે જે હોય ને એ લખવાની તો કે ₹3500, બરાબર, અને ટકાવારી તો કે 100। અહીંયા 20 આપણે ઉડાડી દઈએ તો 175 ભાગ્યા આપણે 35 કરી નાખીએ તો આપને મળશે 5%। તો એ ટકાવારી એવી, બરાબર। તો અહીંયા લખીએ કે વેપારીને થયેલ ખોટની ટકાવારી તો કે વેપારી થયેલી ખોટની ટકાવારી
5% છે.